અને વાત કરીશું ગુજરાતની. ગુજરાતમાં આગામી 7 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે, જેમાં સુરત, તાપી, નવસારી વરસાદ આ તમામ વિસ્તારોમાં સારો વરસાદ રહેશે. કેટલાક એવા જિલ્લા જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વલસાડ, દમણ, ડાંગ, ભરૂચ અને તાપીમાં રેડ એલર્ટ અપાયું. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. आज का जो फोरकास्ट है 7 दिन के लिए 29 अगस्त से लेकर 4 सितंबर तक हल्का से मध्यम बरसात रहेगा राज्यों में अनेक स्थानों में, दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए ही है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 7 दिन के लिए गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए आज के लिए हेवी रेनफॉल वार्निंग, और डे 7 मतलब 4 सितंबर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। और गुजरात रीजन में आज हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड कलर के साथ। इसमें जो एक्सट्रीमली आइसोलेटेड हेवी रेनफॉल डिस्ट्रिक्ट कवर हो रहा है नवसारी, सूरत और तापी डिस्ट्रिक्ट। हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है जो डिस्ट्रिक्ट ये है आपका दमन, दादरा नगर हवेली, नर्मदा, वलसाड, देन पंचमहल, अरावली, खेड़ा, डांग और बहरूच के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद, आनंद, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर के लिए। और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। कल के लिए 30 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में। इसमें आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहिसागर, वडोदरा, छोटा उदयपुर, देन बहरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली અને નર્મદા। તરફ અંબાલાલ પટેલ તરફથી પણ આકલન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે વરસાદનો અતિ ભારે રાઉન્ડ આવી શકે છે. 30 અને 31 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ રહેવાનો છે. સપ્ટેમ્બરમાં 10 તારીખ સુધી ભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલનું આકલન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 30 ઓગસ્ટ, 31 ઓગસ્ટમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે, જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે, જૂનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે.